રાજ્યમાં ભૂકંપ આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આજે ફરી એકવાર ભૂકંપના આંચકાથી ગુજરાતની ધરા ધ્રુજી ઉઠી હતી। કચ્છ જિલ્લામાં મોડી રાત્રે 5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। આ ભૂકંપનું કેન્દ્રબિંદુ અંજારના દુધઈથી 17 કિલોમીટર દૂર નોંધાયું હતું। આ ભૂકંપની અસર વાગડ, રાપર, ભચાઉથી લઈને અંજાર, ભુજ અને નખત્રાણા સુધી અનુભવાઈ હતી। મહત્વનું છે કે કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે, જેનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે। કચ્છમાં 6 ફોલ્ટ લાઇન એક્ટિવ છે, જેથી તેમાં આવતા ફેરફારથી અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।